જય માતાજી, રામ રામ સીતારામ. જોઈ લે અમારા માતાજી અટાણામાં તમને દર્શન કરાવીએ સિંહણીઓના. એને કે સિંહણીઓના દર્શન કરાવીએ. નામ હે તેજસ્વી. અમારે તેજસ્વી એને જ બહુ ભટકતી. મારે કામ તેનું તો ભરું જ નથી કરતી. કોઈ કાઢી રહી ને એનું ભરું જ નથી કરતી. પછી સકોર કરે હજી સકોર કરે. બસ બસ જો એમ જરાક પાહા જવા દે. એટલે તો પાહા જ નથી જવા દેતી કોઈ. એવી વાયડી છે એની માં, એવી મારે એવી એની માં. તો કોક આવે ને તો જો આમ ગદમના જ મંડે ખાવા. રસકો કેમ ખાતી હોય. હા ઓલાના નાખ્યા આપણને શું મગના ડારા. એના મગનું પાલો હોય એ ખાય. એવો ખાય. અમારે જો ડોન આ બાજુ આવ્યા એમ ડોન. આ બાજુ અમારા પાલટી પહાડ ને પર્વત ને ભવાનીનો દીકરો. એનું નામ તો રામ છે. રામ ખૂટ હતો ને એનો દીકરો. પૂરા બે રેડ બ્લેક હે નહીં. હવે તો જો એટલે જ મારે દઈ ગયો અમારે બાહુબલી છે. અમારે યાર ને અમારા કોઈ બાહુબલી છે. કરો જો આ ચાઇલેજ લેવા હતી. ચાઇલેજ ખાતી ચાઇલેજ. હવે તો ફોનના વિધા ખાલી નાખી દીધું. જોઈ માતા હોય બધી એક જ આરે પોર્યું ખાવા. એમ મંડ્યું ખાવા. આમ નાખી દીધા. આ ઓલા મગના ડારા આટાણ નાખ્યા. એ ડોનું જીકો હમણાં એને મગના ડારા ખાવામાં ગમે એ નાખો ખાધા કરે. હજી તો સરવા નથી જતી. ને સરવા જવાનું હોય ને કામ થઈ જાય એને. બસ બસ એ માતા જો આમ ડોન. જો અમારે બાહુબલી હવે મેળે આવી ગયો. મીંડ્યો ખાવા. નરવી મીંડ્યો થવા. હું બે ટાણા જોગાણ જડે. અમારે જો અતિ સુંદર લક્ષ્મી બે બેનું હોય. આ કોરા આપ એની બેન છે. હા હા બોલાવવી ને તે મારવા વાળું ભારી. આ પછી કામધેનું. એને કામધેનું માં હે મહાકાળી. અમારે સિંહણ. સિંહણ પણ લગભગ ગાબણી છે. અમારે સિયા આ કોરા હે ભવાની. આગોરા જો અમારે સીતા દ્રૌપદી નામ હે. વૈશ્વમાં હે કાળી જેડ બ્લેક. એનું કે કાળી એનું જ નામ માયા હે. માયા એનું માયા મેમ સાહેબ અમારે એનું માયા નામ છે. કુકડો એક રખડે. પાણી ટકામાં ઓછું લાગે છે એવું કંઈક દેખાય છે. અહીંયા તો છે ખરું પણ વાછડીનો લામ ન થાય. જોઈ મારું બાહુબલી આવે. મરઘો તો એક જ વધ્યો. હું બસ ઓહો લન મારી બાહુબલી નહીં કાઢ્યો ને ગાય મારે. બહુ ભારી ખૂટ થાય જબરો. કસકણ ને તો ઓછા પીડ્યા. બસ 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 બાંધવાનું કામ એવું. મારી કુટીને જ ખાતી હોય. જો આમ સિંધાણું મીઠું રાખ્યું. કારણ કે સિંધાણું હોય જેનું મન થાય આવીને સાટી જાય. જેનું મન થાય ને સાટી જાય. આ ગમાણ રાખીને કદાચ ગમાણ હળવી નાખે મીઠું હોય. આ ગમાણ હોય ને બેરલની રબડની તેમાં કંઈ ન થાય. ડોહાન બહાર નીકળ. જો અમારે જાય બાહુબલી. હશે એટા રૂંઢા લગન હાલશે ખાવાનું. અમારે અતિ સુંદર આમ કંઈ ઘટે નહીં એવી. એમાં દીકરી ખાય બે. આ એની માં છે બાજુમાં. આ કોરા તમે તોય રીંગણીને છોડવાનું લેસ્યા કરી બધો. બે પાંચ જાતા રહ્યા લાગ્યા તો ખરી.
પણ હજી થોડાક લેવા જોઈએ પાછા. આમ પાણી ભરાય ને આમાં ખાતર બહુ હોય ને આકોરાથી ગૌમૂત્ર બહુ આવે એટલે આ સુકાઈ જાય. ઉસાણમાં હે એ રહી જાય બાકી જો આકોરા કોક 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 સુકાઈ ગયા જો એના આપ સુકાઈ ગયો એટલે આમ લાગી જાય ને મોટી થઈ જાય ને પાણીમાં આપે જડે એટલે થઈ જાય. બાકી વગર અહીં છે હેઠાણ પાછું આપણે વગર અહીં પડ્યું હતું એટલે કીધું અહીં વાવી જાય. કંઈક તો અમારે ડોન આમાં બગાડે એમ તો ઝારી મારી દીધી જો આમ ફરતી ગોળા એટલે ડોન મેલી કોરા ન જાય. ડોન ને કુકડા જીણકા જીણકા આવતા તો ઉપાડી ગયા. આવે અમારે તેજ રૂપ જો તેજ રૂપ હાલવા આવે. આ બાજુ માતા ઊભી ગીરાને જો એ પાલો નાખ્યો એટલે એ ખાય. એને અમારે તેજ રૂપ આવે જો દોડવા આવે છેલ્લી ઈ રહે. હજી પગ દુખતો લાગે ને આમ ખેતર ડીહની વહી આવે એટલે માર્ગમાં નથી હાલતી. જોજો સર્વિસ કે કરતા પાક બાક કે નથી ને સુખ લાગી છે એમાં જોયું કાલે કરી હતી જોઈ ને. હા જો અમારે તુફાન બતાવ્યો આમાં આવે ખબર હોય કે ખાલી ડૉક્ટર આવે તો ખબર પડે. જોજો દોડશે આગળ એને કે પગમાં એ પેલા સૂક બેસી ગઈ છે એને પાઇક કરો પગ. જો દોડવાનું કામ અમારે ડોન છે ને રેતી ઉડાડ્યા જ કરે. હા આમ પાછો ઉડાડે બધી. જા કોરા સિંગ માંડવી બારી છે. મેં કહે કે હજી વરસ છે તેમ વેલેરો વરસે તો વાંધો નહીં ત્યાં હવે ભાગી જાય તો વાંધો નહીં વરસે તો હાલે. આપણે તો હજી આ મહિને ઉગશે ગણકર પણ અમુક અમુકને પાકી ગયું આમ બીજે તો ત્યાં વરસે તો તકલીફ પડે. આપણે તો હજી કાંઈ વાંધો નથી. માંડ 3 મહિના જ નથી હજી માંડવીને એને હજી તો 3.5 થયા. 3 મહિના તો હજી 20 તારીખ 22 તારીખે થશે. 22 કે 22 કેવા અમારે તેજ રૂપ હાલે રીંગમાં આવ્યા દોડવા. હજી કોઈને ભાઈ જવું હોય તો એમ જોર્જિયા ને નેધરલેન્ડ બે ચાલુ છે. એને કોઈને જવું હોય ને તો પગાર ઉભારી છે. જવું હોય તો હજી ચાલુ છે જોર્જિયા અને નેધરલેન્ડ. પછી આપણે તમને છે ને એક વક્કા આહિરની કહાની કહીએ. કચ્છના હતા ને કચ્છના હતા એની કહાની આપણે તમને કહીએ. એક લેખ છે આપણી મેરા કે ખેડૂને બરધું ને ગાયું ને ઘોડાનો ને કેવો પ્રેમ હોય એ તમને હમણાં આપણે આગળ કહીએ. એની કહાની એવા ને કે કહેવાય એમ જીવથી પણ વાલા હોય. જોજો હમણાં તમને એ કહાની કહીએ આપણે. કોઈને નેધરલેન્ડ કે જોર્જિયા જવું હોય તો આપણા મોબાઈલ નંબર 98 252 053 રામભાઈ સિસોદિયા. એની કહાની આપણે ઘણી કહીએ કાયમ. હવે આપણે વક્કા આહિરનો ઇતિહાસ તમને વાંચી દઈએ. આમ ઇતિહાસ એના નામ રહીએ જોજો. પછી જો તમને આપણે કાળી તળાવડી હતી ને કચ્છમાં ગામનું નામ છે કાળી તળાવડીના વક્કો આહિર. રાતનો સમય હતો. ભુજની બજારમાં કાલા કપાસ વેચીને વક્કો આહિર પોતાના જાતવાન બળદોને ડસકારતો ગાડું લઈ પોતાના ગામ કાળી તળાવડી તરફ પાછો ફરી રહ્યો હતો. ભુજથી મોડું થતાં ઉતાવળે બળદોને હાંકતા કૂપમાં પણ ગામનું નામ થઈ લાખોદની સીમ. લાખોદ પણ ગામ છે. લાખોદની સીમ વટાવીને તે ઘેર પહોંચવા ઉતાવળો થયો હતો. બળદોને રસ્તાના જાણકાર હોય રેવાલ ચાલે ઘર તરફ ઉતાવળે પગમાં આગળ વધી રહ્યા હતા.
માગસર માસના કૃષ્ણ પક્ષની રાત હોય. અંધારાના ઓળા માર્ગ પર પથરાયેલા હતા, પણ વક્કા આહિરને તેની ક્યાં પરવા હતી. તે તો રામાપીરના હેલો લલકારતો ગાડું લઈ આગળ વધી રહ્યો હતો. પોતાના ગામ કાળી તળાવડીને સેમ શરૂ થતાં ઘેર પહોંચવાની જાજી વાર ન હતી. ત્યાં અચાનક બળદો ભડકતા વગડાના જોજો ભડકા જાણકાર વક્કા આહિર સાવધાન થતાં ગાડામાં પડેલા બાવળનું આડું હાથમાં લીધું. વક્કો આહિર વધુ કાંઈ વિચારે એ પહેલાં માર્ગના કિનારે આવેલા લીમડાના ઝાડમાં છુપાઈને બેઠેલા સીતાએ અચાનક બળદ ઉપર તરાપ મારી. અંધારાની રાતમાં તરાપ મારતા સીતાને જગારા મારતી આંખો જોઈ વક્કા આહિરે પળભયનો વિલંબ કર્યા વગર આડાનો છૂટો ઘા કર્યો. સીતો બળદ સુધી પહોંચે એ પહેલાં વક્કા આહિરના આડાએ હવામાં જ તેની ખોપરીનો ભૂકો બોલાવી દેતામાં તે મરણને શરણ થયો. સીતારૂપી માથેથી ઘાટ તરતા વક્કો આહિર જાણે કાંઈ બન્યું ન હોય તેમ બળદોને લઈને ડસકારતો રામાપીરના હેલા ગાતો ઘેર પહોંચી જાય. દિવસે સવારે લોકો કાળી તળાવડીને માર્ગે નીકળ્યા. રસ્તા વચ્ચે સીતાને મરેલો જોતા કચ્છના રાજાને તેની જાણ કરવામાં આવી અને એ સાથે કચ્છના રાજા ખેંગારજી બાવાના આદેશ ભંગ કરી સીતાનો શિકાર કરનારને પકડવાની તપાસ શરૂ થઈ. કચ્છ પરનું શાસન કરતો ખેંગારજી બાવાએ પોતાના રાજમાં સીતાનો શિકાર કરનારને 6 માસની સજા જાહેર કરેલી હતી. પોલીસ તપાસ કરતાં સીતાને મારનાર કાળી તળાવડીના વક્કા આહિરને પકડી લેવામાં આવ્યો. ભુજની કોર્ટમાં કેસ ચાલતા વક્કા આહિરે સીતા માર્યાનો ગુનો કબૂલ કરી લેતા તેને 6 માસની સજા કરવામાં આવતા જેલને હવાલે કરવામાં આવ્યો હતો. પરંતુ કચ્છના રાજાએ ખેંગાર બાવાનો એક આડાના ઘાથી સીતાને કાળી તળાવડીના વક્કા આહિરે મારી નાખ્યાની વાત સાંભળતા તેને ભારે નવાઈ લાગી હતી. કચ્છનો રાજા જાણતો હતો કે સીતાને બંદૂકની ગોળીએ મારવો પણ મુશ્કેલ હોય છે, ત્યારે એક આડાના ઘાથી સીતાને મારનાર વક્કા આહિરની તાકાત અને નવાઈ પામતા તેને પોતાની સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો. રાજ દરબારમાં હાજર થયેલા ઘેરદાર સોરણા એટલે પહેરણું કહેવાય, પેન્ટ અટાણે પહેરે નહીં, બાકી તો કોઈ નહીં સમજે. ઘેરદાર સોરણા માથે કેડિયું અને માથે બાંધેલા સફેદ રૂમાલમાં શોભી રહેલા પડસંદ કાયા ધરાવતા વક્કા આહિરને કચ્છના ધણી ખેંગારજી બાવાએ પૂછ્યું, વક્કા તું જાણસ કે રાજમાં સીતાનો મારવાનો ગુનો છે? બાપુ માફ કરજો, રાજનો ગુનો કર્યો છે, પણ જાનવરના હાથે મારા જીવથી પણ વાલા બળદને કમોતે મારતા જોવા કરતા રાજાને હાથે મરવું મારા માટે અહોભાગ્ય ગણાય. નીડર વક્કા આહિરે જવાબ આપતા સાંભળી રાજા ખુશ થયા અને વક્કા તારા જેવી નીડર રૈયત કચ્છમાં વસે છે, ત્યારે સુધી કચ્છના નીડર કચ્છની ધરા ઉજ્જવળ રહે છે. કચ્છના ધણીએ સિંહાસન પરથી ઊભા થઈ વક્કા આહિરને પીઠ થાબડી શિરપાવ સાથે તેને સજા મુક્ત કરવાનો હુકમ કર્યો. જો એને રાજા કહેવાય. સીતો મારવાની સજા હતી, પણ એટલે આ કહાની એમાં મૂકવાનું કારણ એ છે કે ભાઈ આપણા જીવથી વાલા હોય, ગાયું, બળદું, ઘોડા, ભેહું, કૂતરા, આ તે એ આપણે અહીં બરડામાં અટાણે બધા હરખાણા કે સિંહ મૂક્યા, પણ 20 વર્ષ પછી જોજો આની હાલત ખરાબ થાય. જેવી હાલત
આમ ગીરમાં હે ને સિંહો હાથી હાલતા બરધુન માર નાખે છે. એ ખેડૂતની હાલત કેવી થાય? બળદું હોય જીવથી વાલા હોય. આ રાજકારણીઓ હે ને એ તો ચેલી ના હલકી ના એને કંઈ ન હોય, એને તો રમત થાય એટલે મજા આવે. એટલે આ સિંહો મૂક્યા ને એ ખરેખર તમને જે આજુબાજુમાં જી છે ને એને એવા વહેમાં લાગીએ. કારણ કે બળદ ને ઘોડા ગાયું ભેહું તો આપણે દીકરાઓથી વાલા હોય. અને એ મારી છે ને તાર બધાને ખબર પડી છે એ મારી છે એટલે તમારાથી નહીં મરાય સિંહની કે નહીં મરાય દીપડા. હમણાં એક ભાઈ હમણાં ક્યાંક શોટ મૂક્યો તો મરી ગયો તો જેલમાં નાખ્યા ને આ રાજા ખેંગાર નથી કચ્છનો રાજા એટલે તમને જેલ મુક્તિ કરી આ ગાલે જ દીએ. એટલે એના કરતાં આ વિકાસ આપણે જોતો નથી અને આનો બધા વિરોધ કરજો. નગર જેવી હાલત છે ને ને આજુબાજુ જવામાં આપણે મનાઈ કરી દઈએ. પછી આ ગામડા ખાલી કરાવીએ સિંહોને દીપડાવા. આ રાજા અને મહારાજા ગેલ સુધી નહોતા એટલે એને સિંહોને દીપડાઓને ખતમ કર્યા હતા. યર ને કે એની એ રાખવા ન દેતા. એટલે આવી હાલત થાય આપણી જ્યારે સિંહોને દીપડા આપણી જીનાવરું મારી છે ને ગાયું હોય બળદું હોય ભેહું હોય બધાય. અને કેટલાક દે હતાડીને રાખ્યો તમે ક્યાંક રાખ્યો બધાય ઘરું પૂરીને રાખો તો મારી નાખે ગામમાં આવશે. એટલે આ બધા અટાણે હરખાવ હમણાં જો સીતા મૂક્યા ને ઓલા ભાઈ હરણિયા મૂક્યા સીતા લાવે એ બધાને મારે ને ખાય. અને તો કામ ઓલી મજા આવે એને મજા આવે. એને કાગડાને રમત થાય ને દેડકાનો જીવ જાય. એટલે આ વક્કા આહિર જેવું થાય. એટલે જ આપણે આ કહાની હતી કેવી પડી કે ભાઈ આ એને બળદું કેવા વાલા હતા. એટલે રાજા હતો એટલે એને કીધું કે ના ભાઈ એક મારવા જ પડે કે બળદુને મારી નાખે તો થોડો સીતાને જીવવા દેવાય. એટલે આ તમારે બળદુને આપણે ગીરમાં જુનાગઢને બાજુમાં એકવાર એક વિડીયો જોયો. હાથીએ બળદું હાલતા હતા ને ખેડૂ હતો ત્યાં તોય ત્યાં આવીને મારી નાખ્યો. એક બળદને હાથી હાલતું હતું ત્યાંથી સિંહ મારે ને હાથીમાંથી કાઢે ગયો. એક જોડે લૂભો રહ્યો ને એક હાથીમાંથી કાઢે ગયો. એવો વિડીયો આપણે 2-5 વર્ષ પહેલાં જોયો. એ ખેડૂ ત્યાંથી દોડે ને ભાગે ગયો હતા. કારણ કે સિંહ આવે તો બળદું હાથી ઉભા હતા. હાથી જોડેલો જ ત્યાં હતા ભાગે વરે કી ભાગે ન હવે. અને ભેહુંના તમારે ઘોડાને બળદું ગાયું ને બધાને બાંધેલી હતી તો તમારે અહીં ક્યાં જાય ભાગે. જ્યાં નેહડામાં ન્યાય કોર રબારી રીએ આજુબાજુના ડુંગરને આજુબાજુ એ બધાની હાલત ત્યાંથી એને બધાને ખાલી કરાવશે કાઢશે. એટલે આવું હોય ભાઈ અટાણે તમે હરખાવ કે સિંહ આવ્યા કાંઈ વિકાસ થાય. એનું કાંઈ વિકાસ નહીં થાય. આ વિકાસ છે એ ખેડૂતની પથારી ફેરવવાનો જ વિકાસ છે. કાંઈ ખેડૂતનું કાંઈ નથી કર્યું કે આ ડબલ મહેનત કરી કે ડબલ કરી દીધું કાંઈ નહીં. બધા એનું જ કરે. પટાવારે માંડે ને પ્રધાન લગ્ન બધા એ જ કરે. જેટલા સરકારી બધાય બાબુ હોય એ બધાય કરોડપતિ. મજૂર ને ખેડૂ હોય ને એ બધાય રોડપતિ. એટલે કોઈ બોલતા નથી. આપણે અહીં નેપાળવાળી થાય થવાની જ છે. હવે જાજુ વાર દેખાતી નથી. કારણ કે હવે જાજી વાર દેખાતી નથી અને બધાને પૂરું જ કરવાનું. હા તમારે ગરીબનો અવાજ જ દબાવી દે એવાર ના કે તમે જ મત દઈને એને છૂટો અને એ તમારી જ પથારી ફેરવે. એટલે આવું થાય. વક્કા આહિરને છોડીને કંઈ છોડી છે નહીં ને આ તો કહે કે 10 વર્ષની થઈ ગયા તમે સિંહ માર્યો છોટ થઈને મરી ગયો હતો ત્યાંથી હમણાં ગોતી આવ્યા. હમણાં તમે ફેસબુકમાં સમાચારમાં સાંભળ્યા એને પકડીને 2 જણા વાડીમાં ફરતી કોરા ભૂંડડામાં હાટું છોટતો એને મૂકેલો હતો. ઝટકો મૂકેલો. ઝટકામાં સિંહ મરી ગયો. લોલા રાતે ટ્રેક્ટર લઈને કોઈક પટેલ હતા એ નાખી આવ્યા ક્યાં તો ત્યાંથી પગેરું લઈને ગોતીને અને પકડીને જેલમાં નાખી દીધા. આની સિંહ માર્યો. હવે તો આના એનો પરિવાર નહીં સંભાળવાનો. આપણી ખેતીવાડી ખવડાવવા દેવાની રોજની ભૂંડડાની. એટલે અટાણેથી તમે હજી હજી ઓલી કરો આપણે માધુપુર ને બધાનો કહે ને કાંઈ વિકાસ કરો ના ફરવા લાયક. જોજો તમે આ કોઈ દી કાંઈ સારી વસ્તુ કરી નતા રોડ બનાવતા કે નથી કામ કરતા કાંઈ નહીં. આપણે પોરબંદરનો જ હિસાબ કરો એવારને કાંઈ સિંહ ઉપાય જાય. ઓલી કોરા ગેડ વિસ્તારમાં ન્યાય ક્યાં ફરવાનું કરવું ડેવલપ એ કરવું. આ રોડ રસ્તા ગામડામાં નહીં કરાતું નથી એ નથી કરવા. આ ગામથી બીજે ગામ જોડતા રસ્તાને અમારે જિલ્લાના રસ્તા એ નથી કર્યા. આ વિકાસ ગાંડો થાય. એટલે આ બધા બોલીઓ નહીં ને તો આમાં મોદી એક કામ કરે એને ખબર ન હોય. વાહેલ્યા બધા સાવ કરે વાહેથી વાહેલ્યા કેવી પથારી ફેરવે. એક જણો સારું કરે તો એકથી કોઈ દે રાજ ના હાલે. વાહે બધા ભ્રષ્ટ જ બેઠા એવાને બધાય તમે જોજો સંસદ સભ્ય ધારાસભ્ય મુખ્યમંત્રી નાન તેને એના છોકરા ક્યાં ભીણે ને કામ ધંધા કરે એ તમે જોજો બધાય અદભુત. આ બધા આમાં આપણે બધા રોડ ઉપર આ માંડવીનો ભાવ છે એ કેમ માંડવી કેવા હાટું આ બધા આપણે ટેકાની માંડવી લઈએ એના હાટું. નકર આ ઘડીએ ખાતા દીઠ નો હાલો ભાઈ કે ખાતા દીઠ એક ખેડૂત 25,000 આપી દે. જેના ખેતર માંડવી હોય હવા મણ લેવી એના કરતાં તેને આપી દો ને રૂપિયા.
જો રૂપિયા આપી દે ડાયરેક્ટ ખેડૂતને ખાતામાં નાખી દે તો એના કોઈથી ખવાય નહીં. કારણ કે માંડવી ટેકાને ભાઈઓ ખરીદે તો બારધાનવાળાને ખાવા થાય, ગાડીવાળાને ભાડા દેવા પડે એમાં ખાવા થાય, પછી ગોડાઉનના ભાડા દેવા થાય એમાં ખાવા થાય, માંડવી વેચેદાર ખાવા થાય, સસ્તા ભાવને વેચવી, જેને દેવી હોય એને દે દઈએ, એને મજા આવે એને દે દઈએ, જાહેર કરે રોગોનું. કાં હરગ્યા આવે નાખવા જાય, હરગ્યા આવે ને વેચવા થાય. અમારે અહીં પોરબંદરમાં એકવાર હરગ્યા આવે નાખી હતી, દુનિયાની ગાડીઓ વેચ નાખી અને પછી હરગા. એટલે નુકસાન કે ને ખેડૂને જ આવે એ બધું, કારણ કે આમાં તો સરકારમાંથી જ જવાનું. એટલે આવું હોય ભાઈ, આને કોઈ બોલીઓ નહીં ને એટલે આ જ થવાનું હોય. કારણ કે આ ખેડૂતને આમાંય કેવડી તકલીફ પડે લખાવા જવા, મંત્રી ગોતવો, મંત્રી સહી સિક્કા કરતી, મંત્રી સહી સિક્કા કરતી, મંત્રી વાડીને જોવા જ આવતો ને તાણ ખેતર માંડવી છે કે બાવરું ભાઈ, એને આણા ખેતર માંડવી ઊભી કે બાવરું ભાઈ તો કંઈ જોવા નથી આવતા. છોકરોને ઓનલાઈન કરવા જાય ને પછી મંત્રીને સહી સિક્કા કરાવવા જાય, તો મંત્રી થોડો ઘેર ઘેર જોવા આવે કોઈના ખેતરું માંડવી છે કે નહીં, કે સેટેલાઇટથી કરવાના. સેટેલાઇટથી કરશે તો ઓલા ખેતરું કેમ એકાબીજાને ઓલામાં ઘાલી દીધા ખેતરું, એ હજે સુધાર્યું ને તો હજે સેટેલાઇટ કરે નહીં કે સર્વે કરશે. ખેડૂતનું સર્વે કરવું એનું નથી કરવું. પણ તમે આપણે ઓલો ગોપાલ ઇટાલિયા એકવાર કહીએ કે આની સાહેબી તમે જોવો ને એ કે 5-3 બંગલાની કે ફ્રીજની એસીની રહોયાની બધું કે સંસદ ધારાસભ્ય છે ને એને કાંઈ ઘટે નહીં એવા. કે આપણે તો એ પહેલી વાર ગો, કારણ કે આપણા જેવો મુરલી માણસ હોય તો એની કંઈ જોયું ન હોય. હું તો જોઈને ખીલો થઈ ગયો, આવી સુવિધા આપતા હવે એને ખબર પડી એ બોલે. આ તો કંઈ ન બોલે, કારણ કે એને જડતા હોય આગળ મણ કરોડું જડતા હોય તો એ ન બોલે. એટલે એવું હા ભાઈ, જય માતાજી. બીજું કાં